નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6માં હિન્દી વિષયમાં ચેપ્ટર 3 સમજદાર નન્હી તેના વિશે અભ્યાસ કરવાનો છે. સમજદાર નન્હી આ ચેપ્ટરના લેખક છે શંકર સુલતાનપુરી. વિદ્યાર્થી મિત્રો, આ એક મોરલ સ્ટોરી છે, એટલે કે બોધકથા, જેમાંથી આપણે કંઈક ને કંઈક શીખ મેળવીએ. આ કહાનીની અંદર ભલાઈની વાત કરવામાં આવી છે કે મનુષ્ય હોય તેને ક્યારેય પોતાનો સારો સ્વભાવ હોય છે, સારી આદતો હોય છે, સારી ટેવો હોય છે, એ ક્યારેય છોડવી ન જોઈએ. ભલે સામેવાળી વ્યક્તિ ગમે તેટલું ખરાબ વિચારે કે આપણી સાથે કંઈ ખરાબ કામ કરે, પણ આપણી ક્યારેય આપણી સારી આદતો, આપણામાં જે ભલાઈ રહેલી છે એ ક્યારેય કોઈ પણ પરિસ્થિતિમાં છોડવી ન જોઈએ. એવી જ રીતે અહીં એક નન્હી બતક છે કે જે ખૂબ જ સારી હોય છે, તેનામાં ભલાઈના ગુણો હોય છે, છતાં બીછું છે તેની સાથે ખરાબ વ્યવહાર કરે છે, ખરાબ વર્તન કરે છે, તો પણ તે પોતાનો સારો સ્વભાવ, ભલાઈ કરવાની ટેવ છે તે છોડતી નથી. તો તેના વિશે જ આપણે અહીં સમજૂતી મેળવવાની છે. नन्ही बतख तट पर आई तो उसने देखा कि एक बिच्छू दलदल में फंसा है. એક વખત એક નન્હી બતક હોય છે, તે તટ એટલે કે કિનારા પર આવે છે અને જુએ છે કે એક બિચ્છુ એટલે વીંછી, એ દલદલમાં ફસાયેલો હોય છે. દલદલ એટલે કે કીચડમાં फंसाएलो होई छे. बिच्छू ने नन्ही से प्रार्थना की, बहन मुझे बचा लो. नन्ही को उस पर दया आ गई. उसने बिच्छू को दलदल से उठाकर सुखी स्थान पर रख दिया. बिच्छू ने नन्ही से प्रार्थना की એટલે કે જે વીંછી હતો તે નન્હી બતક છે તેને પ્રાર્થના કરે છે કે બહન મુझे બચા લો, એટલે કે મને બચાવી લો. તો જે નન્હી બતક છે તેને તેના પર દયા આવી જાય છે અને તેને કીચડમાંથી બહાર કાઢે છે અને સૂકી જગ્યા પર મૂકી દે છે. બીછુ કો શેતાની સૂજી, એટલે કે વીંછીને તો શરારત સૂજી, કંઈક મસ્તી કરવાનું મન થયું. ઉસને નન્હી કો ડંક માર દિયા, એટલે તેણે શું કર્યું? વીંછીનો તો સ્વભાવ જ હોય ને ડંખ મારવાનો, તો એણે તો નન્હી બતક હતી તેને ડંખ મારી દીધો. નન્હી પીડાસે તડપ ઉઠી, એટલે નન્હીને તો બહુ જ પીડા થવા માંડી, એટલે કે દર્દ થવા માંડ્યું. उसने बिच्छू से पूछा, क्यों भाई तुमने मुझे डंक क्यों मारा? એટલે પછી એને પૂછે છે વીંછીને કે તે મને ડંખ શા માટે માર્યો? बिच्छू लापरवाही से बोला, क्या करूँ, डंक मारना तो मेरा स्वभाव है. પછી જે વીંછી હોય છે એ તો એને કંઈ પડી જ ના હોય એવી રીતે એ લાપરવાહીથી બોલે છે કે શું કરું, ડંખ મારવો તો મારો સ્વભાવ છે. नन्ही बोली, तुम यह गंदी आदत छोड़ दो, नहीं तो मुसीबत में तुम्हारी रक्षा कोई नहीं करेगा. नन्ही એને સમજાવતા કહે છે કે તું તારી આ ગંદી આદત છે, ખરાબ ટેવ છે, કુટેવ છે, તેને છોડી દે, નહીં તો મુસીબતમાં, જ્યારે તું મુશ્કેલીમાં પડીશ ત્યારે કોઈ તારી રક્ષા કરશે નહીં. बिच्छू उसकी बात अनसुनी कर आगे बढ़ गया. એટલે એ તો એનું નન્હીનું કંઈ સાંભળતો જ નથી અને સાંભળ્યા વગર જ તે આગળ જતો રહે છે. નન્હી અપની માँ કે પાસ નદી મેં ચલી ગઈ, એટલે નન્હી બતક હતી એ પણ પોતાની મા પાસે નદીની અંદર ચાલી જાય છે. માँ ને પૂછા, નન્હી બેટી તુમ કહાં રહ ગઈ થી? એટલે એની મા એવું પૂછે છે કે નન્હી બેટી તું ક્યાં રોકાઈ ગઈ હતી? नन्ही बोली, माँ एक बिच्छू दलदल में फंस गया था, उसे बचाने में देर हो गई. એટલે તે તેની માને કહે છે કે એક વીંછી હતો તે ફસાઈ ગયો હતો, તો હું એને બચાવતી હતી, એટલા માટે મારાથી મોડું થઈ ગયું. माँ खुश होकर बोली, बेटी यह तुमने बहुत अच्छा काम किया है. એટલે માँ તો ખુશ થઈ ગઈ,
આપણા મમ્મી પણ ખુશ થાય ને આપણે ક્યારેક કંઈક સારું કાર્ય કરીએ ત્યારે. તો એની મા એને સમજાવતા કહે છે કે આ તો તે ખૂબ જ સારું કામ કર્યું છે. નન્હી બોલી, લેકિન બદલે મેં ઉસને મુझे ડંક માર દિયા. એટલે નન્હી એની માને કહે છે કે પણ બદલામાં વીછીએ તો શું કર્યું? એને ડંખ મારી દીધો. माँ बोली, बिच्छू अपनी गंदी आदत का गुलाम है, तुम उसे चाहे कितनी बार बचाओ वह बार बार डंक મારતા रहेगा. એટલે મા એને કહે છે કે તું વીછીને ગમે તેટલી વાર બચાવીશ પણ એ એની ગંદી આદત ક્યારેય નહીં છોડે, કેમ કે તે એની કુટેવનો ગુલામ છે. તું એને ગમે તેટલી વાર બચાવીશ પણ એ વારંવાર ડંખ મારતો રહેશે. નન્હી બોલી, माँ मैं उसकी गंदी आदत छुड़ाकर रहूँगी. એટલે નાની બતક છે તે શું કહે છે કે હું એની ગંદી આદત છોડાવીને જ રહીશ. कुछ दिन बाद बिच्छू के प्राण पुनः संकट में पड़ गए. એટલે થોડા દિવસ પછી જે વીછી હતો તે પાછો મુશ્કેલીમાં પડી ગયો અને એનો જીવ હતો તે પાછો સંકટમાં આવી ગયો. इस बार वह पानी की धारा में जा गिरा और डूबने उतराने लगा. હવે એ એક પાણી કી ધારા એટલે કે પાણીનો વહેતો પ્રવાહ હોય છે તેમાં ઝરણા જેવું તેમાં તે ફસાઈ ગયો અને ડૂબવા લાગ્યો. મોત સામને દેખકર બિચ્છુ કો નન્હી કી યાદ આ ગઈ. એટલે કે જ્યારે તેને એવું લાગ્યું કે હવે તો હું જીવી નહીં શકું, મરી જઈશ, ત્યારે તેને નન્હી બતક હતી તેની યાદ આવી ગઈ કે મને કેવી રીતે એણે બચાવ્યો હતો. વહ નન્હી કો પુકારને લગા. એટલે કે તે તો નન્હીને બોલાવે છે, નન્હી બતક એવું કહે છે. નન્હીને ઉસકી કરુણ પુકાર સુન લી. એટલે કે નન્હી બતક હતી તેણે તો સાંભળ્યું કે મને જે વીછી છે એ તો બોલાવે છે. વહ ઝપટ કર બિચ્છુ કે પાસ આ ગઈ. એટલે એ તો ફટાફટ વીછી પાસે આવી જાય છે. सहसा ही उसके मन में विचार आया, अब मैं इस गंदे स्वभाव वाले बिच्छू को नहीं बचाऊंगी. પછી અચાનક જ એને વિચાર આવે છે. કોને વિચાર આવે છે? હા, નન્હી બતકને, કે આ જે વીછી હતો એણે તો મને પહેલી વખત ડંખ માર્યો હતો, મેં એને બચાવ્યો તો હું આને આ જે ગંદો સ્વભાવવાળો છે તેને હું બચાવીશ નહીં. બિચ્છુ ગીડગીડાને લગા. એટલે કે એ તો રોકકળ કરવા માંડે છે, વિનંતી કરવા માંડે છે કે બહન મુझ પર દયા કરો. એટલે કે બેન મારી ઉપર દયા કરો. નન્હી કા મન ડોલ ગયા. એટલે કે અહીં એક મુહાવરો છે, મન ડોલના, એટલે કે આપણો વિચાર બદલી જવો. નન્હી કા મન ડોલ ગયા એટલે કે નન્હીને તો એવું થયું કે લાવ આ વખતે હું તેની મદદ કરી દો. એટલે કે તેનો વિચાર બદલાઈ જાય છે. उसने सोचा हो सकता है इसने अपनी गंदी आदत छोड़ दी हो. એટલે કે બની શકે આણે પોતાની ગંદી આદત એટલે કે કુટેવ છે તે છોડી દીધી હોય. નન્હીને બિચ્છુ કો દોબારા જીવનદાન દિયા. એટલે કે પાછી એનો જીવ બચાવે છે અને બીજી વખત જીવનદાન આપે છે. बिच्छू अपने स्वभाव के अनुसार उसे डंक मारने के लिए आगे बढ़ा. એટલે વીછી હોય છે તે તો એનો સ્વભાવ ક્યારેય છોડે ના છોડે, એ તો ડંક મારવા માટે પાછો આગળ વધે છે. નન્હી ઉસકા ઈરાદા સમજ ગઈ. એટલે નન્હીને તો લાગ્યું જ કે નક્કી આ મને ડંક મારવા આવે છે. વહ મુસ્કુરાકર બોલી, બિચ્છુ ભાઈ ઠીઠક ક્યાં ગયે. એટલે કે વીછી તું કેમ ઊભો રહી ગયો, કેમ તને ખચકાટ થયો, ડંખ મારને, એવું કહે છે. બિચ્છુ શર્મ સે પાની પાની હો ગયા. અહીંયા પણ એક મુહાવરો છે, શર્મ સે પાની પાની હો જાના. એટલે કે આપણને કોઈ ખરાબ કાર્ય કરતાં શરમ આવવી. તો બિચ્છુ તો શર્મ સે પાની પાની હો ગયા. એટલે કે એને તો ખૂબ જ શરમ આવવા માંડી કે મેં આવું કાર્ય કર્યું, જેણે મારો જીવ બચાવ્યો, હું એને જ ડંક મારવા જાઉં છું. વહ ખિસ્યાકર બોલા. એટલે કે ખચકાટ, આમ અચકાઈને બોલે છે. બહન એક બાત बताओ, मैंने सदा तुम्हारे साथ विश्वासघात किया, फिर भी तुमने मेरे साथ भलाई ही की, ऐसा क्यों. એટલે પછી
તે પૂછે છે એને અચકાઈને કે બેન, મેં તો હંમેશા તારી સાથે ખરાબ કર્યું, તારો વિશ્વાસ તોડ્યો છે, તો તું મારી સાથે હંમેશા ભલાઈ શા માટે કરે છે? નન્હી બોલી, ભલાઈ કરના મેરા સ્વભાવ હે. એટલે નન્હી પછી તેને સમજાવતા કહે છે કે ભલાઈ કરવું એટલે કે સારું કાર્ય કરવું તે મારો स्वभाव છે. मैं तुमसे बदला लेने के लिए अपनी अच्छी आदत क्यों छोड़ दूँ? એટલે કે હું તારી સાથે બદલો લેવા માટે મારી સારી આદત શા માટે છોડી દઉં? મેરા કામ બચાના હૈ, એટલે કે મારું કામ તો બચાવવાનું છે. મેં મુસીબત મેં પડે કો બાર બાર બચાતી રહુંગી, એટલે કે હું તો જ્યારે પણ કોઈ પણ મુસીબતમાં પડશે, મુશ્કેલીમાં હશે, ત્યારે હું એને હંમેશા બચાવીશ. तुम्हारा काम डंक मारना है, तुम मारते रहो, देखती हूँ कौन जीतता है. એટલે વીછીને તે સમજાવતા એવું કહે છે કે તારું કામ તો ડંખ મારવાનું છે, તો તું ડંખ મારતો રહે, જોઈએ કે આપણા બંનેમાંથી કોણ જીતે છે. बिच्छू पछतावे से भर गया, बोला नन्ही बहन, आज तुम जीत गई. मैं वचन देता हूँ कि अब मैं किसी निर्दोष जीव को डंक नहीं मारूंगा. પછી વીછી છે તેને પસ્તાવો થાય છે અને બોલે છે કે નન્હી બેન, આજે તું જીતી ગઈ છે અને હું તને વચન આપું છું કે હું આજ પછી ક્યારેય કોઈ પણ નિર્દોષ જીવને ડંક નહીં મારું. આ સાંભળી અને જે નન્હી હતી એ તો ખુશ થઈ ગઈ અને ખુશ થતાં જ તે નદીમાં પાછી જતી રહી. માને આજ ફિર પૂછા, બેટી કહાં દેર કર દી? એટલે મા એને પાછી પૂછે છે. તમે પણ ઘરે લેટ પહોંચો તો મમ્મી પૂછે છે ને, એ રીતે નન્હી બતકની મા પણ એને પૂછે છે કે તે આજે પાછું લેટ કર્યું. નન્હીને પૂરી ઘટના બતાવી, એટલે એ તો પછી જે વીછી સાથે બનાવ બન્યો એ આખી ઘટના એની મમ્મીને કહે છે. माँ प्यार से बोली, प्यारी समझदार नन्ही, भले लोग अपनी बार बार की भलाई से इसी तरह बुरे लोगों को भला बनने की राह दिखाते हैं. એટલે એની મા એના પર ગર્વ કરતા બોલે છે કે પ્યારી સમજદાર નન્હી, હંમેશા સારા લોકો હોય છે તે પોતાના વારંવારના સારા કાર્ય કરવા માટે હંમેશા ખરાબ લોકોને સારા બનાવવાનો પ્રયત્ન કરે છે અને સાચો રસ્તો બતાવે. નન્હી પ્રસન્ન હોકર થિરકને લગી, એટલે કે એની માએ તેને સમજદાર કહ્યું અને તેના વખાણ કર્યા તો તે તો ખુશીથી નાચવા માંડી. તો વિદ્યાર્થી મિત્રો, આ કહાનીમાંથી તમને શું શીખ મળે છે? હા, કે કોઈ પણ પરિસ્થિતિમાં આપણે આપણો સારો સ્વભાવ, આપણી સુટેવો ક્યારેય ન છોડવી જોઈએ. કોઈ પણ વ્યક્તિ ગમે તેવું આપણી સાથે ખરાબ વર્તન કરે તો પણ હંમેશા આપણે તેને સારા બનાવવાનો પ્રયત્ન કરવાનો, કે ના કે આપણે તેની સામે ખરાબ બની જવાનું. આપણે આપણી જે ભલાઈ છે તે ક્યારેય છોડવી ન જોઈએ. हमें अपनी अच्छी आदतें हमेशा बरकरार रखनी चाहिए और सामने वाले बुरे व्यक्ति को भी अच्छी आदतें सिखानी चाहिए और हमेशा बुराई के आगे भलाई की ही जीत होती है. तो विद्यार्थी मित्रों, આપણે ચેપ્ટર 3 સમજદાર નન્હી આ કહાનીની સમજૂતી મેળવી. હવે તમારી વધારે સમજણ માટે હું તમને અહીં એક વિડીયો બતાવું છું. તેના દ્વારા તમે વધારે સારી રીતે આ કહાનીને समझी सकशो. थैंक यू. एक बड़ा सा तालाब जहाँ एक नन्ही बतख अपनी माँ के साथ रहती थी, उसी तालाब के किनारे एक बिच्छू भी रहता था और तालाब के पास दलदल भी था. एक दिन नन्ही बतख तट पर आई तो उसने देखा कि एक बिच्छू दलदल में फंसा है. बहन, मुझे बचा लो. नन्ही को उस पर दया आ गई. उसने बिच्छू को दलदल से उठाकर सूखे स्थान पर रख दिया. बिच्छू को शैतानी सूझी. उसने नन्ही को डंक मार दिया. नन्ही पीड़ा से तड़प उठी.
क्यों भाई, तुमने मुझे डंक क्यों मारा? क्या करूं, डंक मारना मेरा स्वभाव है। तुम यह गंदी आदत छोड़ दो, नहीं तो कोई मुसीबत में तुम्हारी रक्षा नहीं करेगा। बिच्छू उसकी बात अनसुनी कर आगे बढ़ गया। नन्ही अपनी माँ के पास नदी में चली गई। नन्ही बेटी, तुम कहाँ रह गई थी? माँ, एक बिच्छू दलदल में फंस गया था, उसे बचाने में देर हो गई। बेटी, यह तुमने बहुत अच्छा काम किया है। लेकिन बदले में उसने मुझे डंक मार दिया। बिच्छू अपनी गंदी आदत का गुलाम है। तुम उसे चाहे कितनी बार बचाओ, वह बार बार डंक मारता रहेगा। माँ, मैं उसकी गंदी आदत छुड़ाकर रहूंगी। कुछ दिन बाद बिच्छू के प्राण पुनः संकट में पड़ गए। इस बार वह पानी की धारा में जा गिरा और डूबने उतराने लगा। मौत सामने देखकर बिच्छू को नन्ही की याद आई। वह नन्ही को पुकारने लगा। नन्ही, नन्ही, नन्ही। नन्ही ने उसकी करुण पुकार सुन ली। वह झपटकर बिच्छू के पास आ गई। अब मैं इस गंदे स्वभाव वाले बिच्छू को नहीं बचाऊंगी। बहन, मुझ पर दया करो। नन्ही का मन डोल गया। हो सकता है इसने अपनी गंदी आदत छोड़ दी हो। नन्ही ने बिच्छू को दोबारा जीवन दान दिया। बिच्छू ने अपने स्वभाव के अनुसार उसे डंक मारने के लिए आगे बढ़ा। नन्ही उसका इरादा समझ गई। बिच्छू भाई, झिझक क्यों गए? डंक मारो। बिच्छू शर्म से पानी पानी हो गया। बहन, एक बात बताओ, मैंने सदा तुम्हारे साथ विश्वासघात किया, फिर भी तुमने मेरे साथ भलाई ही की। ऐसा क्यों? भलाई करना मेरा स्वभाव है। मैं तुमसे बदला लेने के लिए अपनी अच्छी आदत क्यों छोड़ दूं? मेरा काम बचाना है। मैं मुसीबत में पड़े को बार बार बचाती रहूंगी। तुम्हारा काम डंक मारना है, तुम मारते रहो। देखती हूँ कौन जीतता है। नन्ही बहन, आज तुम जीत गई। मैं वचन देता हूँ, अब मैं किसी निर्दोष जीव को डंक नहीं मारूंगा। नन्ही खुश होकर नदी में चल दी। बेटी, कहाँ देर करती? नन्ही ने पूरी घटना बता दी। प्यारी समझदार नन्ही, भले लोग अपनी बार बार की भलाई से इसी तरह बुरे लोगों को भला बनने की राह दिखाते हैं। नन्ही प्रसन्न होकर थिरकने लगी। बोध, इस कहानी से हमें ये सीख मिलती है कि अच्छे लोग अपनी बार बार की भलाई से इसी तरह बुरे लोगों को भला बनाने की राह दिखाते रहते हैं।